હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આ વિડીયોની સિરીઝની અંદર આપણે જોવાના છીએ જે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના અસાઇનમેન્ટ આવ્યા છે તેને. બરાબર, તો શરૂઆત કરીએ. આજે આપણે પ્રથમ વિડીયોમાં જે છે વિભાગ બી આપણે જોશું અને તેનું પ્રકરણ નંબર 1. આમાં હું તમને પ્રકરણ વાઇઝ છે વિડીયો આપતો રહીશ. આની અંદર આપણે પ્રકરણ 1 અને 2નો સમાવેશ કર્યો છે. જે અસાઇનમેન્ટની અંદર છે એ આપણે 2 માર્કના પ્રશ્નોના સ્વરૂપે આપેલા છે. તો શરૂ કરીએ. જેમાં પહેલો પ્રશ્ન છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. બરાબર, તો આપણે કીધું છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે. તેમાં પહેલી, ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ એ જલ્દી બગડી જાય. આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે. દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું અને શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયાઓ. આ શું છે તો કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. ત્યારબાદનો બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે એને સાફ કરવામાં આવે? તો મેગ્નેશિયમ ધાતુ છે એ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બને. જેની પ્રક્રિયા કંઈક આ પ્રમાણે છે કે Mg એટલે મેગ્નેશિયમ, જેની ઓક્સિજન હારે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. તો આ MgOના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં સાફ કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ છે ત્રીજો, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તેના ઉત્તરમાં કે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા આપણને મળે. તો પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં શું થતો હોય છે? વિભાજિત થતો હોય. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થ હોય અને આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય અને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ મિત્રો? શ્વસન કહીએ છીએ. અને આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય. ઉષ્માક્ષેપક એટલે શું કહેતું કે જે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોય એને આપણે ઉષ્માક્ષેપક કહીએ છીએ અને જે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું શોષણ થતું હોય એને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ. તો એનું આ જે સમીકરણ છે બરાબર ઓલરેડી સમતુલિત જ છે. અને આ આપણું પાચનનું સમીકરણ કે 6,6H12O6 aqueous ફોર્મમાં એટલે કે ગ્લુકોઝ આને કહેવાય અને પ્લસ 6O2 aqueous ફોર્મમાં તો મળે શું? તો કે 6CO2 aqueous પ્લસ 6H2O લિક્વિડ ફોર્મમાં અને ઉર્જા મુક્ત થાય. ત્યારબાદનો પ્રશ્ન છે કે પદાર્થ Xનું દ્રાવણ ધોળવા એટલે કે વ્હાઇટ વોશિંગ કરવા માટે વપરાય છે. આ પ્રશ્ન એ મિત્રો માર્ચ 2000ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. તો આની અંદર આપણે પદાર્થ Xનું નામ આપવાનું છે અને એનું સૂત્ર લખવાનું અને પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા લખવાની. તો જે પદાર્થ ધોળવા માટે વપરાય બરાબર એ પદાર્થ કયો છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ અને એનું સૂત્ર શું છે? CaO. હવે એની પાણી સાથે પ્રક્રિયા તો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી એટલે કે COH2 બનાવે, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહીએ છીએ અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે અને એનું સમીકરણ છે CO પ્લસ H2O ગીવ COH2 પ્લસ ઉષ્મા. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર છે જોવા મળે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના ફેરફારો છે જોવા મળે. જેમાં પહેલું કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. બરાબર, તો આવા ફેરફારો છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે જોવા મળે. ત્યારબાદનો પ્રશ્ન છે છઠ્ઠો કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે. શા માટે? કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ખાદ્ય પદાર્થોને ખોરો કરી નાખે, જેને આપણે ખોરાપણું પણ કહીએ. તો આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને છે ભરવામાં આવે છે.
બરાબર. તો આ હતા પ્રકરણ 1ના પહેલા 6 પ્રશ્નો. ત્યારબાદ હવે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 2ના જે પ્રશ્નો છે તે. તો જેની અંદર પહેલો પ્રશ્ન છે કે ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી, શું કીધું છે? ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ આપી સમજાવો. અને આ પ્રશ્ન જુલાઈ 2022ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. તો તેના ઉત્તરમાં આપણે કીધું છે કે એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે કે પદાર્થની વાસ છે દૂર કરતો નથી, પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે પદાર્થની વાસ દૂર કરે છે. દાખલા તરીકે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડના ટીપાંનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતા નથી. પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે, બરાબર, એના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચવે છે કે બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની શું છે? વાસ દૂર કરશે અથવા તો વાસ દૂર કરે છે. તો આ રીતે આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ છે એ કરી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? એક ઉદાહરણ આપો. તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે થતી પ્રક્રિયા છે, બરાબર, એ પ્રક્રિયા થઈ અને ક્ષાર અને પાણી બનતું એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તટસ્થીકરણની પ્રક્રિયા. જેમ કે NaOH છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, HCl એસિડ છે, બરાબર, એ બેનો વચ્ચે પ્રક્રિયા થાય એટલે આપણને NaCl એટલે કે મીઠું મળે, જે ક્ષાર સ્વરૂપે, અને પાણી મળે H2O. ત્યારબાદ બીજું છે 2KOH બેઝ છે અને એની પ્રક્રિયા H2SO4 એસિડ સાથે થઈ તો મળ્યું શું? K2SO4 જે ક્ષાર છે અને 2H2O જે છે પાણી. તો ટૂંકમાં તટસ્થીકરણની પ્રક્રિયાને આપણે નીચે પ્રમાણે લખી શકીએ કે એસિડ અને બેઝ અહીંયા વચ્ચે આ રીતે છે કે એસિડ પ્લસ બેઝ gives ક્ષાર પ્લસ પાણી, બરાબર. આપણે સારાંશ સ્વરૂપે પ્રક્રિયા લખી શકીએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ધાતુનું કોઈ એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને ઉભરા ઉત્પન્ન કરે અને ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. હવે આપણે એવું કીધું કે કોઈ સંયોજન છે એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, બરાબર, અને ઉભરા ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે. હવે આપણને ખબર છે કે સળગતી મીણબત્તીને કોણ ઓલવી શકે? તો કે કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ, બરાબર, અને એ ઉત્પન્ન થયો છે. અને એની હારે હારે જ જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય એટલે કે CaCl2 તો આપણે પ્રક્રિયા માટેનું રાસાયણિક સમીકરણ છે એ લખવાનું છે. તો હવે સમજીએ આપણે પહેલાં તો પ્રક્રિયા જે સમતોલિત રાસાયણિક સમીકરણ છે એના ઉપરથી કે CaCO2 વાયુ ઉત્પન્ન થયો છે અને એની જ્યારે એક પ્રક્રિયા થતાં સંયોજન કયું ઉત્પન્ન થયું છે? કેલ્શિયમ ક્લોરાઇડનું. તો આ ક્યારે ઉત્પન્ન થાય? તો કે જો CaCO3 સોલિડ ફોર્મ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ જે સોલિડ ફોર્મમાં હોય એની આપણે કીધું છે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા એટલે કે 2HCl aqueous ફોર્મમાં છે, ભાઈ, એની સાથે પ્રક્રિયા થાય તો જ આ વસ્તુ શક્ય છે કે CaCl2 અને CO2 ઉત્પન્ન થાય અને હારે હારે પાણી પણ થશે, ઉત્પન્ન થશે, બરાબર. તો આપણે કહીએ કે ધાતુનું સંયોજન એ છે એ કયું છે? તો કે CaCO3 છે અને ઉદ્ભવતું વાયુ CaCO2 છે. તેનું સંતુલિત સમીકરણ CaCO3S પ્લસ 2HCl aqueous gives CaCl2 aqueous પ્લસ CO2G અને H2OL, બરાબર. તો આપણે સંતુલિત સમીકરણ છે એ લખી નાખ્યું છે, તમે જોઈ શકો. હટાવી દો એટલે ચોખ્ખું દેખાય. ત્યારબાદનો પ્રશ્ન છે ચોથો, ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા લખો. ઝિંક એટલે કે Zn જે S ફોર્મમાં છે એટલે કે સોલિડ ફોર્મમાં છે, એની 2HCl aqueous જે મંદ છે, બરાબર, એસિડ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એની સાથે પ્રક્રિયા થઈને આપણને શું મળે? તો કે ZnCl2 aqueous જેને કહેવાય ઝિંક ક્લોરાઇડ અને હારે હારે H2 ગેસ છે એ મુક્ત થશે. ત્યારબાદ ZnS ની 2NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા થઈ અને આપણને શું મળે છે? તો કે Na2ZNO ટ્વાઇસ એટલે કે એનું નામ છે સોડિયમ ઝિંકેટ અને હારે હારે H2 ગેસ છે એ મુક્ત થશે.
ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 કે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તો પહેલું કે તે તાજા દૂધની pHને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે? આ પ્રશ્ન મિત્રો માર્ચ 2020માં પૂછાઈ ગયો. શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? તેનો ઉત્તર છે કે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો pHનું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા જે છે એ બેઝિક ગુણ ધરાવે. અને બીજા પ્રશ્નનો જવાબ કે દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા એટલે ખાવાનું સોડા ઉમેરતા દૂધ બેઝિક બને અને તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું થાય છે તટસ્થીકરણ થાય અને તેથી દૂધ છે એ દહીંમાં રૂપાંતરણ થવા માટે અથવા તો રૂપાંતરિત થવા માટે સમય કેવો લેશે? વધુ લેશે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 6માં આપણને એવું પૂછ્યું છે કે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં રાખવા જોઈએ નહીં. એનું મિત્રો આપણે કારણ આપવાનું છે. તો ઉત્તર છે કે દહીં અને ખાટા પદાર્થો એસિડિક છે, એટલે કે એસિડ ધરાવે અને જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે. આ પ્રક્રિયા કરે અને એની સાથે સાથે ઝેરી પદાર્થો પણ બનાવે. તો તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા જે આપણે ખાટા પદાર્થો છે એને પિત્તળ કે તાંબાના વાસણની અંદર રાખવા જોઈએ નહીં. તો મિત્રો આ આપણું પ્રથમ લેક્ચર, જેની અંદર આપણે પ્રકરણ 1 અને 2 ને કવર કર્યા છે. આપણે ખૂબ જ જલ્દીથી એક બીજો લેક્ચર પણ અપલોડ કરીશું, જેમાં આગળના પ્રકરણોને કવર કરીશું.